જે વિદ્યાર્થીઓએ સીટીની પરીક્ષા આપેલી છે તેમને મેરિટ લિસ્ટ કઈ રીતે બહાર પડશે, કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે, બધું જ અત્યારે બધા વિદ્યાર્થીઓ તથા વાલીઓને કન્ફ્યુઝન છે. અને 24માં કુલ 5,34,615 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી. 76,044 વિદ્યાર્થીઓને 50% કરતાં વધારે માર્ક્સ. તેમાંથી જો વાત કરીએ તો 32 વિદ્યાર્થીઓને 2023માં માર્ક્સ હતા. તમને એમ થાય કે 2023માં તો ખાલી 52,000 જ વિદ્યાર્થીઓ હતા અને આ વખતે સરકાર એમ કહે છે કે 76,044 વિદ્યાર્થીઓનો અમે મેરિટમાં સમાવેશ કરશું. તો એની એક સંભાવના એ પણ છે કે જ્યાં જ્યાં પૂછેલું છે અને મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધીમાં જ્ઞાનશક્તિ સ્કૂલ હોય તો આ સ્કૂલમાં અત્યારે 500ની જગ્યાએ 300 વિદ્યાર્થીઓ જ ખાલી પ્રવેશ મેળવેલો છે. 2023માં જે વિદ્યાર્થીઓ પાસ થયા અને આ પ્રવેશ મેળવેલો છે તેમની સ્કૂલમાં 300 વિદ્યાર્થીઓની ક્ષમતા છે, જ્યારે સરકારે આ બધી સ્કૂલમાં 500 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની આ જાહેરાત કરેલી છે. તો કદાચ આ વખતે 52,000ની જગ્યાએ 76,000 સુધીનું પણ મેરિટ આવી શકે છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે પછીના નવા લેક્ચર સાથે ભેગા થઈ ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત.